સવલત ના હોય અને દૂર સુધી ના મળે એવું હોય, પેલા સુધારવું હોય તે પાણી પીવું પડે ને આપણે. એટલે એવું બધું કાઢે એવું કહ્યું, એમાં એ વાતમાં મારો થોડોક ટેકો છે. બોલો સદગુરુ મહારાજનો જય. ખરેખર બચુરામ મહારાજ શેરખી દિનેશરામ મહારાજને આત્મજ્ઞાન આપી અને વર્ષો પછી પાછા એમને આચાર્યની પદવી આલી અને એ આચાર્ય અણુએ અણુમાં કહ્યો. તો એ વાત ઉપર એક નાનકડું ભજન પહેલા બોલી અને પછી હું આગળ વાળીને લઈશું. હે આત્મ રામ ઘટો ઘટમાં મેં જોયો રે આત્મ રામ ઘટો ઘટમાં મેં જોયો. યજ્ઞ ચેતનમાં ચેતન નિરમા ગીતામાં લખેલું છે. તો આ સંતોએ પોતાનો અનુભવ રજૂ કર્યો છે કે ઘટો ઘટમાં આ કોઈ ઘટ ખાલી નહીં એવી વાત કરી છે. આ ભજન કડી ઉપરથી કહીએ છીએ આપણે અને બિલકુલ સરળ ભાષામાં સમજાય એવું મહાપુરુષોએ આપણા માટે તૈયાર કરીને મૂક્યું છે. હવે એની અંદર જે આપણે આપણામાં કેટલું ઉતારવું છે એ દરેકની જીગરની વાત છે અને દરેકની સમજણની વાત છે. હા તમ રામ ઘટો ઘટ મેં પણ એમાં થયું છે કેવું કે એમાં એક નાનકડું દ્રષ્ટાંત છે કે 10 જણા પ્રવાસ જવા નીકળ્યા હતા. હવે પ્રવાસ જતો જતો ગાઢ જંગલો આવે, સમુદ્ર આવે, પહાડ આવે, એમાંથી પસાર થવાનું. હવે 10 જણા એટલે ગામમાંથી નીકળે એટલે કોઈ કાકા બાપાના ફોઈના એવા મામાના એવા ટુકડી જ હોય ને ભાઈબંધો, એ બધા ભેગા થઈને 10 જણ જાત્રા કરવા માટે નીકળ્યા. હવે 2-3-4 દિવસ થયા એટલે એક ભાઈને એવો વિચાર આવ્યો, સમજ પડે કે ભાઈ આપણે આટલા દિવસથી ફરીએ છીએ અને આ ગામની અંદર આપણે અહીંયા રોકાયા છીએ, તો મને એક સંશય ઊભો થયો છે કે આપણે 10 હતા એટલા છે કે નહીં એમ. એટલે એ ભાઈ એવું નક્કી કર્યું કે હું ગણી જોઉં. એટલે પેલા ભાઈ શું કર્યું, 1 2 3 4 5 6 7 8 અને 9. અને આ શું થયું કે છે આપણે હતા 10 જણાને થયા 9. આવું કેમ થયું? બીજાએ કહ્યું તને ગણતા ફાયો નહીં, ચાલ હું ગણી લઉં કે છે. એટલે બીજા ભાઈ ઊભા થયા, એમણે ગણ્યું 1 2 3 4 5 6 7 8 ને 9. આ જગતની અંદર થયું છે શું? સમાજમાં 14 ને જોણે, સૂરજને જોણે, દેશ વિદેશ પ્રદેશને જોણે, માતા મહાદેવ ભૂત પ્રેત ભગવાન બધા મંદિરો બધું તીર્થ ધામ બધું જોણે, પણ પોતાને ભૂલ્યો છે માણસ. જેમ 10મો ના જડ્યો એટલે આવા એક મહાપુરુષ પેલા તો પછી બધા રડવા માંડ્યા ભેગા થઈને કે હવે એક ખોવાયો એનો જવાબ કોને આલીશું? આપણે ખોવાઈ જે ગયો છે એનો જવાબ શું આપીશું? ઘેર જઈને એક જણો બહાર જાય ને એકમાંથી ઓછો થાય ને તો ઘેર જવાય નહીં વહેલું, નકર તો શું થઈને ઊભું રહે. એટલે આવી ચિંતા એમને પેટી. એટલે અમને રોગ કડવાનું ચાલુ કર્યું. ત્યારે આવા અંદુરામ મહારાજ જેવા મહાપુરુષ જતા હતા. પેલા ભાઈ આ શું છે? તમાહન તેડું ના હોય, તાઇફો થાય ને તો બહુ પબ્લિક આવે, તો બહુ બધું ભેરું થયું. તો આવા બાપજી એક ગયા લાઈ હું જોઉં શું છે તો. એટલે એમણે જઈને જોયું. પેલા ભાઈ છે શું? તો કે બાપજી અમે 10 જણા હતા, એમાં એક નહીં જડતો કે સારું તમે લાઈન બંધ ઉભા થઈ જાઓ. એમણે ગણી 10 પૂરા કરી આલ્યા. બોલો. એટલે પોતાને ભૂલી અને આ જગતનો સરવાળો મારવા જે નીકળ્યો છે એ મેર પડે એવો નહીં. પહેલા પોતે જાણો કે પોતાને, અને પછી આ જગતને જોવા નીકળો તો કઈ ખબર પડે. બોલો સદગુરુ મહારાજનો જય. કૃષ્ણ કનૈયા લાલની જય. હે આત્મ રામ ઘટો ઘટમાં મેં જોયો. આત્મ રામ
બહુ ટાઈમ નહીં લેવાનો આપણે, કારણ કે બીજા બધા મહાપુરુષો આ તો બધું અમર આવું હાથમાં આવે ને એટલે અમે કેટલું બધું કહી દઈએ એવું થાય, પણ આપણે સમયનો બહુ ખબર રાખવી પડે. અને આટલી ઉંમરે મને જોઈ તો બહુ જ આનંદ થયો કે અમારે જવાય તો નાચવું હોય જોઈએ એમાં, એટલું બધું એમણે જોર કર્યું. બોલો, એટલે ભક્તિની અંદર સુરાત ના હોય તો ભક્તિ થાય આમ નહીં. આ કાયરનું કામ ન હોય, આ સુરાઓનું કામ છે. કે કોનું કામ? સુરાઓનું કામ છે. અરે ઉંમર હાથે કઈ લેવા દેવાના, શરીરની ઉંમરની વાતો છે. પેલો તો કે એને ઉંમરે ના હોય, આવવાનું નહીં, જવાનું નહીં, અજર અમર, શસ્ત્ર છેદી ના શકે, પાણી પલારી ના શકે, અગ્નિ બારી ના શકે. એ તત્વનો જો એની અંદર રમી રહ્યો હોય તો ઊંઘ, થાક અને ભૂખ બધું મટી જાય. બોલો સદગુરુ મહારાજ. અરે જો રે આ તો સંતની કસોટીઓ, જો રે આ તો સંતની કસોટીઓ. Oh